દોસ્તો, બિલિયનર મુકેશ અંબાણીના અલગ અલગ બંગલાઓ અલગ અલગ દેશમાં આવેલા છે. એમાં ભારતમાં આવેલો મુંબઈનો એમનો એન્ટિલિયા બંગલો હોય કે પછી વિશ્વના દેશોના અલગ અલગ બંગલાઓ હોય, એની કિંમત લાખોમાં નહીં, હજારોમાં નહીં, પરંતુ કરોડોની બહાર હોય છે. આજે આ વિડીયોમાં અમે તમને અંબાણી પરિવાર સાથે જોડાયેલી એમની એક વાત જણાવવા જઈ રહ્યા છીએ. આ બંગલો કે જેમણે વેચ્યો છે, આ ક્યાં આવેલો છે અને એની કિંમત જાણીને પણ તમારા હોશ ઉડી જશે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે જણાવી દઈશું કે આ બંગલો ભારતની બહાર છે કે ભારતની અંદર, અને શા માટે એમણે પોતે આ મોંઘો બંગલો વેચ્યો છે. આ તમામ બાબતે જાણીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો મુકેશ અંબાણી એ માત્ર આજે નામ નથી, પરંતુ આજે બ્રાન્ડ બની ગઈ છે. વિશ્વના દેશોમાં મુકેશ અંબાણીનું નામ આજે મોખરે આવે છે. એમાં પણ મુકેશ અંબાણીને જ્યારે એમની પોતે એસેટ્સની વાત આવે છે, એમની મિલકતોની વાત આવે છે, ત્યારે બીજા બધાને ટક્કર આપી દેનારા મુકેશ અંબાણી કે જેઓ ભારત બહાર પણ પોતાના બંગલાઓ ધરાવે છે. એમાં અમેરિકા હોય, એમના ન્યુયોર્કમાં આવેલો બંગલો હોય કે પછી લંડનમાં બંગલો હોય, દુબઈનો પેલેસ હોય કે પછી એમના અલગ અલગ દેશોમાં આવેલા મોંઘા બંગલાઓ હોય. ત્યારે અંબાણી પરિવાર એ ખૂબ ધાર્મિક પણ છે અને આજે તમામ મંદિરોએ જવાનું પસંદ કરે છે. દાનના મામલામાં પણ ક્યારેય પીછેહટ કરતા નથી. ત્યારે એમની પાસે આટલી સંપત્તિ તો છે જ, પરંતુ અમેરિકામાં આવેલો ન્યુયોર્કનો મોંઘો બંગલો એમણે વેચી દીધો છે. આ વાત છે 2 વર્ષ પહેલાંની, કે જ્યારે તેમણે પોતે આ મોંઘો બંગલો વેચ્યો હતો. એમને ખરીદનારા પણ ખૂબ અમીર વ્યક્તિઓ છે. આ બંગલો જે અમેરિકાના ન્યુયોર્કમાં આવેલો છે, અને આ બંગલા ઉપરથી ત્યાંનો એમનો જે લક્ઝરિયસ સુવિધાઓ છે એમનો અંદાજો લગાવી શકાય છે. વિશાળ કાર પાર્કિંગ એરિયા હોય કે પછી આ બંગલાની અંદર રહેલી ઊંચી છત હોય, એમને દરેક ખૂણો ખૂબ આકર્ષક હોય છે. મુકેશ અંબાણી અને એમનો પરિવાર જ્યારે આ અમેરિકાના ન્યુયોર્ક જતા હતા ત્યારે આ બંગલામાં જ રહેતા હતા. આ સાથે જ અંબાણી પરિવારના સદસ્યો પણ ત્યાં જતા હતા. પરંતુ દોસ્તો, વાત કરવામાં આવે તો આ બંગલાની જે ઉપરની છત છે એના ઉપરથી હડસન નદીનો નજારો ખૂબ સુંદર દેખાય છે. તો દોસ્તો, આજના વિડીયોમાં એ પણ જણાવી દઈએ કે મુકેશ અંબાણીનો જે અમેરિકામાં ન્યુયોર્કનો બંગલો છે, એની સિવાય ભારતમાં પોતે જે મુંબઈમાં આવેલો એન્ટિલિયા બંગલો છે, એની કિંમત કેટલી છે અને આજે એમાં કેવી લક્ઝરિયસ સુવિધાઓ છે. અમેરિકાનો ન્યુયોર્કનો તો બંગલો $9 મિલિયન છે, પરંતુ મુંબઈમાં આવેલો એમનો એન્ટિલિયા બંગલો કે તે 15,000 કરોડ રૂપિયાની આસપાસનો છે. 15,000 કરોડની આસપાસનો આ બંગલો કે જે મુકેશ અંબાણીની એક ખૂબ ખાસ અને વિશિષ્ટ ઇમારત છે, કે જેમાં અંબાણી પરિવારના તમામ સદસ્યો આજે રહે છે. મુંબઈમાં આવેલો એમનો આ એન્ટિલિયા બંગલો કે જેમાં 600થી વધારે નોકરો કામ કરે છે. તમામ નોકરોને રહેવા અને જમવાની તમામ સુવિધાઓ આ જ બંગલામાં પૂરી પાડવામાં આવે છે. આ સાથે જ એમના દીકરા દીકરીઓને જો એમને વિદેશમાં જવું હોય તો એની સુવિધાઓ પણ આ જ બંગલોમાં પૂરી પાડવામાં આવે છે. આ સાથે જ દોસ્તો, જણાવી દઈએ કે આ બંગલામાં વિશાળ ડાઇનિંગ ટેબલ, વિશાળ બેડરૂમ એરિયા અને કિચન એરિયા પણ ખૂબ આકર્ષક રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ બંગલાનું આર્કિટેક્ચર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે બહારથી તમામ લોકો આ બંગલાને ખૂબ સારી રીતે જોઈ શકે છે. બહાર એમને ઘાસ લગાવવામાં આવ્યું છે, જેનાથી અંદર પણ ગમે તેટલો ઉનાળાનો સમય હોય, આ એર કન્ડિશનની જરૂર પડતી નથી. એર કન્ડિશનર વગર જ્યારે આ એસી વગર ચાલનારો બંગલો ઘણા બધા લોકોને સવાલો ખડા કરે છે કે આજે મુકેશ અંબાણીના મુંબઈમાં આટલું તાપમાન હોવા છતાં તેઓ આ બંગલામાં કેવી રીતે એસી વગર રહી શકે છે. આ પાછળનું કારણ ઇકો ફ્રેન્ડલી રીતે એમણે બનાવેલો આ બંગલો છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાત કરી છે. તમારું આ વિશે શું કહેવું છે નીચે નાનકડી કમેન્ટ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, અને આવા જ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.